પ્રશ્નપત્ર 2 સેક્શન બી વિભાગ બી કરીએ છીએ. વિભાગ બી ની વાત કરીશું આપણે. કાલા અસાઇનમેન્ટનો પ્રશ્નપત્ર 2 છે. એવી રીતે સિરિયલ વાઇઝ બી દરેક પેપરના બી સેક્શન આવશે. ચલો તો અહીં આપણે એને ઇરેજ કરીશું. બી સેક્શનમાં શું હોય છે તમને માહિતી આપી દે. પ્રશ્નપત્ર 2 છે બેટા, કંઈ નહીં, એને રાખો તો કંઈ નહીં, રાખી દઈશું. શું કહે છે સેક્શન બી? નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોનો ગણતરી કરી જવાબ આપો. જો તમારા ઉપર ડિપેન્ડ હોય છે બેટા કે કયા કયા પ્રશ્નો તમે સોલ્વ કરશો. રાઈટ છે. પ્રશ્ન નંબર 25 થી 37 બની શકે સિરિયલ વાઇઝ સોલ્વ કરી શકો તો સિરિયલ વાઇઝ, નહીં તો ગમે ત્યાંથી સોલ્વ કરશો તો એ ચાલશે. બટ 9 ક્વેશ્ચન કીધું છે, 9 ને જગ્યા 10 કા 11 ગણીને આવજો બેટા, એ વધારે બેનિફિટ રહેશે વધારે. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 25 શું કહે છે? ક્વેશ્ચન નંબર 25 કે છે એવી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે દ્વિઘાત બહુપદી મેળવવાના છે જેના શૂન્યો 10 અને -2 હોય. શૂન્યો એટલે બેટા જો શૂન્ય દ્વિઘાત બહુપદી છે તો x અહીંયા ધારીશું, 2 શૂન્યો છે તો x બરાબર શું આવશે? 10 અને બીજો x બરાબર શું આવશે? -2. રાઈટ છે બેટા? તો આ આપણે શૂન્ય થઈ ગયા. ઓકે ચલો તો શૂન્યોનો અહીં તમે બે મેથડથી કરી શકો છો. ઓકે તો x ને આ બાજુ બોલાવો. જુઓ પહેલો મેથડ જુઓ, x આ બાજુ હશે -10 પ્લસ છે ને, પેલી બાજુ હશે તો -10. આ x આવશે તો x + 2 થશે બરાબર 0. ઓકે અહીં બે મેથડથી કરાવી દેવા, પણ આ મેથડ જુઓ પહેલા, એને સેકન્ડ મેથડ ઈઝી છે એ સમજાવીશ. ઓકે ચલો પછી x લઈ લેવાનું હોય અને આ આખો કાઉન્સ એટલે x + 2, પછી આ લઈ લેજો -10 ને આખો કાઉન્સ, સેમ વસ્તુ x + 2 બરાબર 0. કા આને બે જગ્યા લખો, આ એક જગ્યા અને આ બીજી જગ્યા. આપણે 8મામાં 7મામાં આવા સવાલો છે બેટા. એક બે ટુકડા પાડી દો, એકને x પાડી દીધા, એકને 10. માઇનસ હતો તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. અંદર કૌંસની બહાર કોઈ પણ વસ્તુ હોય તો અંદર શું થાય? ગુણાકાર. એટલે x ગુણ્યા શું થશે? x² + 2x. 10 ને x વડે કરશો શું થશે? 10x પ્લસ માઇનસ માઇનસ 10 દુ 20 બરાબર 0. અહીં આવશે x². 10 અહીં પ્લસનો છે, અહીં માઇનસનો. પ્લસ માઇનસ માઇનસ 10 માંથી 2 જશે 8x -20 બરાબર 0. આ આપણે માંગેલ દ્વિઘાત બહુપદીનો પ્રમાણિત સ્વરૂપ છે બરાબર. આ આન્સર લખી શકો છો, દ્વિઘાત બહુપદી છે. રાઈટ છે બેટા? એક મિનિટ આપણે એના આન્સર ચેક કરી લઈશું. ઓકે યસ, આ એક આન્સર છે બેટા. બીજું મેથડ કરાવી દઈશું. ઓકે સ્ક્રીનશોટ લઈ લીધું હશે તમે. ઓકે ફરીથી x બરાબર શું છે બેટા? 0 છે અને x બરાબર -2 છે. તો અહીં શૂન્ય છે તો શૂન્યનો સરવાળો કરી દો. અલ્ફા વત્તા બીટા. અલ્ફા એકને સમજો, અલ્ફા એકને સમજો, બીટા અહીં અલ્ફા સમજી લો, અહીં આને બીટા. ઓકે બીટા એટલે અલ્ફા બરાબર 10 છે અને બીટા બરાબર -2 છે બેટા. રાઈટ છે? ચલો અલ્ફા વત્તા બીટા એટલે શું આવશે બેટા? અલ્ફા વત્તા બીટા. અલ્ફાની કિંમત છે 10 પ્લસ -2. ચલો અહીં એને સાઈડ પર લઈ લઈશું. ઓકે એને આગળ સોલ્વ કરશું. 10 માંથી 10 પ્લસ -2 એટલે શું આવશે? 8. એટલે અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી મળી ગઈ? 8. એવી રીતે શૂન્યનો ગુણાકાર અલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થશે? 10 ગુણ્યા -2. અલ્ફાની કિંમત 10, બીટાની કિંમત -2 એટલે 10 દુ કેટલા થશે? 20. પણ કોના? માઇનસના. અલ્ફા બીટા. તો આપણું દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું હોય છે બેટા? કે x² માઇનસ અલ્ફા વત્તા બીટા x વત્તા અલ્ફા બીટા. આ સૂત્ર તમને ખ્યાલ હશે કે જ્યાં કોઈ એક અચળાંક હોય છે, વાસ્તવિક સંખ્યા હોય છે. અલ્ફા વત્તા બીટા એટલે સરવાળા કેટલા છે બેટા? 8 ને x વત્તા અલ્ફા ગુણ્યા બીટા એટલે -20.
અહીં આવશે કે x નો વર્ગ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 8x પ્લસ માઇનસ માઇનસ 20 આ આપણે દ્વિઘાત છે જ્યાં કે કોઈ એક અચળાંક છે લખી શકશો જ્યાં કે કોઈ અચળાંક છે કે વાસ્તવિક સંખ્યા છે વાસ્તવિક સંખ્યાઓ છે ઓકે સો જો આવી રીતે બે રીતે મેં બબે મેથડ બતાવી દીધા છે બેટા તમને જે યોગ્ય લાગે એટલે એને સ્ક્રીનશોટ લઈ શકો છો પણ બેટા મારો વિડિયો લાંબો બને છે થોડુંક લાંબો બની જાય છે બેટા આના રીતે એક બે મેથડ કરાવીએ છીએ એટલે સો ધ્યાન રાખજો બેટા ચલો ક્વેશ્ચન 26 શું કહે છે અલ્ફા બીટા જો દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા 2x માઇનસ 8 ના શૂન્યો હોય અલ્ફા ને બીટા તો અલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ શોધો ચલો અહીંથી p ઓફ x શું છે બેટા p ઓફ x છે સોરી x નો વર્ગ વત્તા 2x માઇનસ 8 છે તો અહીં કહે છે શૂન્યોના કયા છે અલ્ફા બીટા ચલો તેના શૂન્ય શોધીશું અલ્ફા વત્તા બીટા એટલે શૂન્ય શું હોય છે અલ્ફા વત્તા બીટા શું હોય છે બેટા માઇનસ b ના છેદમાં a ઓકે b ની કિંમત કેટલી છે તો ખબર છે સર અહીં આ a ની કિંમત b ની કિંમત c ની કિંમત તો તમારે અહીં પહેલા લખી દેવું પડશે કિંમતો એટલે અલ્ફા સોરી a બરાબર કેટલા મળશે ચલો હજુ નીચે લખીશું એને પહેલા કમ્પેરિઝન કરી દો સરખાવીશું ax નો વર્ગ વત્તા bx પ્લસ c તો a ની કિંમત કેટલી મળી જશે 1 b ની કિંમત કેટલી મળશે 2 c ની કિંમત કેવી મળશે 8 અને માઇનસ ની યાદ રાખજો ચિહ્નની સાથે હંમેશા મૂકવામાં આવશે અલ્ફા વત્તા બીટા બરાબર શું આવશે માઇનસ b ની કિંમત 2 માઇનસ તો છે જ a ની કિંમત 1 એટલે અલ્ફા વત્તા બીટા ની કિંમત કેટલી મળી ગઈ -b ઓકે એવી રીતે અલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકારનું સૂત્ર હશે c ના છેદમાં a કઈ રીતે તમે કીધેલું સૂત્ર અહીંથી ઉચકીને a ને b ના છેદમાં મૂકો a ને c ના છેદમાં મૂકો તો સૂત્ર બની જશે ઓકે c ની કિંમત કેટલી છે બેટા -8 ને છેદમાં 1 બરાબર -8 ઠીક છે બેટા આપણે અલ્ફા વત્તા બીટા અને અલ્ફા ગુણ્યા બીટા આવી ગયું છે સો આપણને અહીં ધ્યાન રાખજો જોઈએ અલ્ફા વત્તા બીટાનો વર્ગ કરી દો અલ્ફા વત્તા બીટાનો વર્ગ એટલે થશે બેટા અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ વત્તા 2 અલ્ફા બીટા જો બેટા અલ્ફા વત્તા બીટા આ રહ્યું ઉપર છે અલ્ફા બીટા આ અહીં છે બેટા એટલે બંનેની કિંમત મળી ગયા તો અહીંયા મૂકી દો અલ્ફા વત્તા બીટાની કિંમત છે બેટા -2 નો વર્ગ અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ આપણે શોધવાનો છે 2 અલ્ફા બીટાની કિંમત કેટલી આવી છે -8 ઓકે અહીં ફર્ધર સિમ્પ્લિફાઈ કરું છું બેટા એટલે થોડું ધ્યાન રાખજો 2 નો વર્ગ એટલે બનશે 4 અહીં અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 8 દુ 16 સંખ્યા પાસે જશે અહીંયા માઇનસ અહીં પ્લસ એટલે 4 વત્તા પ્લસ નો 16 બરાબર અલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ એટલે કેલ્ક્યુલેશન થોડું ફાસ્ટ રાખજો બેટા થઈ જશે ઓકે આ તમારે આન્સર ઓકે એક વખત આન્સર જોઈ લઉં છું બેટા યસ રાઈટ છે બેટા તો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે चलो क्वेश्चन नंबर 26 भी थी गया 27 કહે છે દ્વિઘાત સમીકરણ અચ્છા ધ્યાન રાખજો બહુપદી અને સમીકરણમાં શું ડિફરન્સ હોય છે બેટા અહીં દ્વિઘાત બહુપદી લખેલી છે અહીંયા દ્વિઘાત સમીકરણ લખેલું દ્વિઘાત બહુપદી હશે તો બીજા ચેપ્ટર બહુપદી અને દ્વિઘાત સમીકરણ હશે તો ચોથા ચેપ્ટર બીજું બરાબર 0 भी હોય છે જ્યાં સમીકરણ હશે ત્યાં 0 હશે બરાબર જો અહીં બરાબર 0 નથી ધ્યાન રાખજો ઓકે તો આ ધ્યાન રાખજો શું કહે છે ઉકેલ અવયવની રીત એને બી અવયવ પાડીને જવાબ શોધવાનો છે એટલે બીજા ચેપ્ટરની જેમ જ કરવાનો છે શું પણ અહીં થોડું અવયવકરણની રીત એટલે અલ્ફા બીટા ચલો કઈ નહીં સવાલ શું છે 2x નો વર્ગ માઇનસ x વત્તા 1 ના છેદમાં 8 ઓકે અહીં છોકરા છેદમાં લખેલી સંખ્યા જોઈને દાખલાઓ ગભરાય છે બેટા એવું કશું જ નથી એને તમે બહુ ઈઝી રીતે હું મેથડ સમજાવું છું જુઓ
આ જે 8 છે ને બધાને આપશે, આ છે 8 છે, જે સંખ્યા છેદમાં છે બધાને આપશે. જુઓ તો 2x નો વર્ગ તો છે જ, માઇનસ x તો છે જ, પ્લસ 1/8 તો છે જ. આ દાખલા થઈ ગયા. શું કર્યું? બધાને 8 આપશે. તો અહીં જો ધ્યાન રાખજો, ઇન્ટુ 8 ઇન્ટુ 8 ઇન્ટુ 8 ગુણ્યા 8 8 8, આ 8 શું કર્યું? બધાને આપી દેશે, બરાબર 0. તો 8 દુ શું થશે બેટા? 8 દુ 16x નો વર્ગ માઇનસ 8x, 8 થી 8 ઉડી જશે તો પ્લસ 1 આવશે, બરાબર 0. અહીં એકદમ ઈઝી થઈ જશે બેટા. અવયવકરણની રીતથી કીધું છે એટલે અવયવકરણ કરશો, નહીં તો અહીંયા બીજી રીતે બી કરી શકશો. ચલો ને પહેલા મેં અવયવકરણની રીતથી બતાવી દઉં, પછી કહેશો 16 એકુ 16, 16 ગુણ્યા 1 એટલે 16, 16 ના અવયવ પાડો તો 16 ના અવયવ શું થશે બેટા? 4 4 4 14 16 અને 4 4 મળીને 8 પણ થાય છે. એટલે અહીંને 16x નો વર્ગ આમને આમ લખી દઈશું. અહીં લખશો 4x માઇનસ 4x પ્લસ 1 બરાબર 0. અવયવ કઈ રીતે પાડવામાં આવશે બેટા? ચિહ્ન કઈ રીતે મૂકવામાં આવે એની હું માહિતી આપી દઉં તમને. જો બેટા 4 4 મળી ગયા, મોટી સંખ્યા પહેલા લખવાની, અહીંયા સરખી છે તો કઈ નહીં ચાલશે. હંમેશા આ જે ચિહ્ન હોય છે, અહીં જે ચિહ્ન હોય છે તે આગળ આવે, માઇનસ પ્લસ, પછી આ બેનો ચિહ્નનો ગુણાકાર, માઇનસ પ્લસ માઇનસ. ઓકે, ચલો અહીંથી જોડ બની જશે બેટા, કોમન લઈ લો. અહીંથી 4 કોમન આવશે કેમ કે એકી સંખ્યા છે એટલે બેકી સંખ્યાઓ છે એટલે 4 ને 4 વડે ભાગો, 4 14 અને x માઇનસ 4 થી 4 ઉડશે, x થી x ઉડશે, 1 આવશે. ઓકે, અહીંથી માઇનસ નો 1 કોમન લઈ લો તો અહીં બનશે બેટા 4x માઇનસ 1 બરાબર 0. તો અહીંથી આવશે 4x માઇનસ 1 અને અહીંથી આવશે 4x માઇનસ 1 બરાબર 0. તો અહીં 4x બરાબર શું કરશો? 4x બરાબર માઇનસ 1 બરાબર 0. સો x બરાબર 1/4. આ એના જવાબ. અહીં એવી રીતે આને બી લેશો, 4x માઇનસ 1 બરાબર 0. સો x બરાબર 1/4. ઓકે, આ તમારે અલ્ફા અને બીટાની કિંમત આવી ગઈ છે. ઓકે, અવયવ પાડીને લેવા. બીજું બેટા જો અહીંથી તમે આને ઓકે, એક જ મિનિટ બેટા, ચલો આને ઉડાવી દઈશું આપણે પ્રશ્નપત્રને, બહુ થઈ ગયા. જો બેટા અહીંયાથી તમને હું બીજું મેથડ કરાવી દઉં. અહીંથી ડાયરેક્ટલી તમે અવયવ જો નહીં પાડવાને કે ને તો અહીંથી ડાયરેક્ટલી અહીંથી, ચલો અહીં કલર પેનથી લખી દો, 16x નો વર્ગ માઇનસ 8x પ્લસ 1 છે ને બરાબર 0. તો અહીંને તમે 4x નો વર્ગ લખી શકો, અહીં પ્લસ 1 ને બી તમે વર્ગ લખી શકો, અને માઇનસ 2a અને b નો સૂત્ર બની જશે બેટા 1. તો શું બનશે? 4x માઇનસ 1 નો આખાનો વર્ગ બરાબર 0. બરાબર, આને 2 વખત લખી દેજો, અવયવ પાડી દેજો, સેમ અહીં આવી જશે. ઓકે, ચલો તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આપણે એન્સર છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 28 શું કહે છે બેટા? સમાંતર શ્રેણી 21 AP 21 18 15 ડેશ ડેશ નું કયું પદ એટલે an બરાબર કેટલા થશે? -81 હશે. ચલો તો AP આપી છે તો a નીકળશે, a એટલે 21 પ્રથમ પદ, d બરાબર સામાન્ય તફાવત એટલે 18 માઇનસ 21 એટલે a2 માઇનસ a1 એટલે d બરાબર કેટલું મળશે બેટા? 3 મળશે, એ પણ માઇનસનો, કેમ કે અહીંથી જુઓ AP ની કિંમત માઇનસમાં જતી છે, ઘટતી છે ને. 21 થી કેટલા થઈ ગયા? 18, 18 થી કેટલા થઈ ગયા? 15, એટલે ઘટશે. તો an કયું પદ હશે? તો an નો સૂત્ર યુઝ કરશું, an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. જો an આપણને કયું પદ કીધું છે તો એની જગ્યાએ આપણે 81 મૂકી શકીએ. a એટલે 21 વત્તા n એટલે શોધવાનું છે બેટા -1 અને d ની કિંમત છે -3. સંખ્યા પાસે આવશે -81. એક જ મિનિટ બેટા, દરવાજો બંધ કરીએ, અવાજ આવતું છે.
ઓકે, સંખ્યા સંખ્યા પાસે આવશે બેટા, અહીં પ્લસમાં છે 21, આ બાજુ આવશે માઇનસનો 21 બનશે, અહીંથી માઇનસનો 3 n માઇનસ 1, 1 ને 1 2, 8 ને 2 10, 102 માઇનસનું જ શું માઇનસ, હમણાં અહીંયા માઇનસનો 3 છેદમાં આવી જશે, n માઇનસ 1, માઇનસથી માઇનસ ઉડશે, 3 તાલી 9, 1 અને 2 3 14 12 એટલે 34, આ માઇનસ 1 આવશે, આ બાજુ પ્લસ બનશે એટલે n બરાબર કેટલા આવશે બેટા 35. જો આન્સર ચેક કરવા માટે મેં મેથડ તમને સમજાવેલો કે n બરાબર 35, એ 35 શોધી દેજો. ચલો એ 35 બરાબર શું થશે, a પ્લસ 34d. થોડુંક ફાસ્ટ કરું છું, a ની કિંમત છે 21 વત્તા 34 ગુણ્યા d એટલે માઇનસનો 3, 21, 4 તાલી 12 ને 2, 4 તાલી 12 ને 2 વધી 1, 3 તાલી 9 1 10, એટલે આમાંથી 110 માંથી 2 નીકળી જાય તો 1 આવશે, 2 માંથી 1 જશે 1, 10 માંથી 8 જશે 1, કોના માઇનસના, એ 35. જો એ 35 કેટલા છે બરાબર, એ 35 ની કિંમત 81 આવી ગઈ n મૂકતા બરાબર, તો જવાબ સાચું છે, જવાબ મળી ગયો ને -81, રાઈટ છે બેટા. એવી રીતે તમે સ્ક્રીનશોટ ચેક પણ કરી શકશો. ઓકે બરાબર, મેં મારા યુટ્યુબ પર બેટા તમને આન્સર ચેક કરવાની રીતો પણ મળશે, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે કે છે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચલો ક્વેશ્ચન નંબર 29 શું કે છે, a બરાબર કઈ કઈ કિંમતો આપી છે, a બરાબર છે 5, d બરાબર છે 3, an બરાબર છે 10, સોરી an બરાબર 50, તો શોધવાનું છે n અને sn. ચલો સો આપણે અહીં આપણે ચલો an નહીં sn નો શું શોધવાનું છે, sn. ચલો અહીં આપણે an આપી છે તો an અને sn બંને આપીએ તો એક સૂત્ર છે કયો, sn બરાબર, ચલો પહેલા an આપી છે ને તો an નો સૂત્ર યુઝ કરશું. an એક જ સૂત્ર છે બેટા, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો જોઈએ આપણી પાસે આ સૂત્ર યુઝ કરીને કઈ મળશે કે an ખબર છે, a ખબર છે, d ખબર છે, તો જો 1 2 3 અને 4 અજ્ઞાત સંખ્યાઓ છે જેમાંથી 3 આપણને ખબર છે, તો ત્રીજી કિંમત નીકળી જશે બેટા. સો an ની જગ્યાએ શું મૂકવાના, 50, a 5, n માઇનસ 1, d 3, એટલે 50 સંખ્યા પાસે જશે એટલે 50 માઇનસ 5 બરાબર અહીં 3 આવી જશે n માઇનસ 1, 50 માંથી 5 જશે બેટા 45 આવશે, આ અહીંયા ગુણાકારમાં છે તે ભાગાકારમાં જશે, n માઇનસ 1, 3 એકુ 3, 3 પચમ એટલે 15 તાલી 45, 15 તાલી 45, n માઇનસ 1, 15 માઇનસ આ બાજુ 1 આ બાજુ આવશે એટલે પ્લસ n, સો n બરાબર કેટલા મળશે 16. ઓકે આ આન્સર છે બેટા, એક આન્સર આ છે બેટા. અહીં બીજો સવાલ કરીશું, કયા શોધવાનું છે, sn. તો sn નો એક નાનલો ભાઈ સૂત્ર છે, નાનલો ભાઈ n ના છેદમાં 2 અને આવશે a પ્લસ en, આ નાનલો ભાઈ, એનો મોટો ભાઈનો સૂત્ર શું છે, તો એ સૂત્ર છે sn બરાબર n ના છેદમાં 2 મોટો ભાઈ આ કયો, તો 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ મોટો ભાઈ છે બેટા, કેમ મોટો ભાઈ, કેમ કે આ સૂત્ર મોટો છે. ઓકે આ મોટો અને નાનલો, તો નાનલા સૂત્રથી થઈ જશે, નાનલા ભાઈના હેલ્પથી થઈ જશે. ચલો sn કેટલા છે બેટા, sn શોધવાનું છે, n કેટલા છે, n આપણે આવી ગયા છે 16, 16 ના છેદમાં 2, એ કેટલા છે બેટા 5 વત્તા 50. ઓકે આ ઉડી જશે, 16 ના અડધા 8, 50 ને 5 55. ઓકે 55 વડે ગયો 8 પચમ 40 ને 0 વધી 4, 8 પચમ 40 ને 4 44, એટલે s 16 બરાબર, સોરી s 16 બરાબર આવશે, s શું આવશે બેટા 16. s16, તો s16 ની કિંમત કેટલી આવે છે 440. ઓકે તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, જવાબ ચેક કરી લઈશું, 440 બરાબર જ છે. ચલો એકદમ ઈઝી દાખલા છે બેટા, સ્ટેપનો બી ધ્યાન રાખજો.
થોડુંક સ્પીડ ઉપર ફોકસ કરવાનો રાખજો બેટા. ક્વેશ્ચન નંબર 29. જેટલા જ ક્વેશ્ચન ગણશો એટલા જ તમારે ડાઉટ સ્પીડ વધશે મેથ્સનો. 30 કહે છે બિંદુઓ એ અને બી ને જોડતા રેખાખંડ એ બી નો મધ્ય બિંદુ યામ શોધો. હાઉ ઇઝી છે, એવા MCQ માં પણ દાખલા આવતા હતા. એના કેટલા કહે છે બેટા? -4 -2. અહીં બી છે કે છે 6 અને 8. ઓકે ચલો એ અને બી થઈ ગયા. ઓકે એને મધ્ય બિંદુ પર જોડતા, મધ્ય બિંદુ એટલે વચ્ચેની બિંદુ આવશે એટલે લખશો P of x બરાબર કાં તો ચલો ચલો એને નામ આપો P અને x અને કોમા y. સો P of x, y બરાબર થશે x1 પ્લસ x2 ના છેદમાં 2 y અને y1 2 ને છેદમાં 2. આ એનું સૂત્ર છે. ચલો P of x, y બરાબર x1. આનો પહેલો. જો મેં કીધું સૂત્ર લખો પણ એને સૂત્રને જોવાના જ નહીં, ડાયરેક્ટલી કરો. જે છોકરાઓને સૂત્ર નહીં યાદ હોય એના માટે આ બહુ જરૂરી વિડીયો બની જશે. પહેલી કિંમત x1 માઇનસ x2 ને છેદમાં 2 એટલે ડાયરેક્ટ તમે મૂકી શકશો, કાઉન્સની જરૂર નથી. પહેલી સંખ્યા માઇનસ હોય તો કાઉન્સ મૂકવાની જરૂર. કોમા y1 આની બીજી. જો બેટા આની ફર્સ્ટ અહીં આ એટલે -2 વત્તા 8 ઓકે છેદમાં 2. 6 માંથી 4 નીકળશે તો કેટલા મળશે બેટા? 2. કેમ કે ચિહ્ન કોની આવશે? મોટી સંખ્યા. ઓકે ને છેદમાં 2. અહીં 8 માંથી 2 જશે તો કેટલા આવશે બેટા? 4. સોરી 8 માંથી 2 જાય તો 6 ને છેદમાં 2. ચિહ્ન અહીં પણ મોટી સંખ્યાની આવશે, પ્લસ વાળી સંખ્યા છે, અહીં પ્લસ વાળી સંખ્યા પણ મોટી. તો જો બેટા આ ઉડી જશે. 2 એકુ 2 2 તાલી એટલે x ની કિંમત 1 અને y ની કિંમત 3 આવી છે. બસ તો આ જ આપણે માંગેલ આન્સર છે. મધ્ય બિંદુ આપણે નીકળી ગયા. ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે સોરી આ ક્વેશ્ચન નંબર 31 છે. સોરી ક્વેશ્ચન નંબર 31 છે બેટા. મેં પણ કહું છું ક્વેશ્ચન નંબર 31 છે. હું 30મો રહી ગયેલો છે પછી કરાવું છું. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 31 શું કહે છે? ક્વેશ્ચન નંબર 38 છે. ઓકે આની વાત કરીશું. કે છે એ બી ને વચ્ચેનું અંતર શોધો. તો એ નો પોઈન્ટ એ નામ આપી દો a, b અને બી નો પોઈન્ટ છે -a -b, -a અને -b બરાબર. ઓકે તો એના મધ્ય શું કહે છે? વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. તો એ બી બરાબર અંતર સૂત્રનો ઉપયોગ કરતા એમ લખી શકશો અંતર સૂત્ર ના નો ઉપયોગ કરતા એ બી બરાબર શું થશે? મેં કીધેલું સૂત્ર લખજો. સૂત્ર એમાંથી ગમે તે લખશો ચાલશે. x માઇનસ x1 માઇનસ x2 નો વર્ગ વત્તા એવી રીતે y માઇનસ y2 નો વર્ગ અને એ બી નો અંતર. જો મેં કીધું જો સૂત્ર નહીં યાદ હોય તો એ થશે આ પહેલી કિંમત અને અહીંથી પહેલી કિંમત માઇનસ, અહીં પણ માઇનસ એટલે માઇનસ 2 વખત મળશે. એ નો વર્ગ પ્લસ બની જશે અને વર્ગ તો હોય જ છે. બી અને બી એટલે બી લખશો ને માઇનસ મૂક્યા અને આ માઇનસ સૂત્રનો માઇનસ છે બેટા, આ કિંમતનો માઇનસ એટલે પ્લસ બી બનશે એનો વર્ગ. ઓકે તો એ મળીને શું થશે બેટા? 2a નો વર્ગ વત્તા બી મળીને 2b નો વર્ગ. તો એ બી બરાબર થશે 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, a નો વર્ગ એ જ. એવી રીતે અહીંયા પણ 2 નો વર્ગ 4 અને b નો વર્ગ. ઓકે 4 બંને જગ્યા કોમન છે બેટા એટલે કોમન નીકળી જશે. 4 નો વર્ગમૂળ કેટલું આવશે? 4. ચલો આવી રીતે લખીશું. સોરી
4 નો વર્ગમૂળ ડાયરેક્ટ બહાર કાઢી શકશો 2 અહીં આવશે a નો વર્ગ વત્તા b નો વર્ગ જો બેટા 4 અને 4 સ્ટેપ કઈ એટલું બધું ખેંચીને નહીં કરતા આટલું બરાબર છે 2 માર્ક્સ મળી જશે જો કાં તો પછી 4 કૌંસની આગળ મૂકો એમ બ્રેકેટ કરો 4 નો પછી વર્ગમૂળ 2 આવી રીતે પણ ચાલશે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો આપણે આ થઈ ગયા હમણાં ક્વેશ્ચન નંબર 32 આવા સવાલ પૂછવાના બોર્ડમાં વધારે ચાન્સીસ છે બેટા ચલો જુઓ આ ક્વેશ્ચન હાવ ઈઝી છે કોઈને અઘરો લાગતો હોય પણ સૌથી સિમ્પલ છે મારી મેથડ જોજો અને 100% એને ગણીને જ આવજો બેટા સમજી લો બહુ ઈઝી છે sin a બરાબર કઈ સૂત્રની જરૂર નહીં પડશે આમાં પણ સૂત્રની જરૂર નથી જુઓ બધા ટીચર દુનિયાના દરેક ટીચર અહીંયા સૂત્ર મૂકીને કરાવે છે હું તમને સમજાવીશ તમે એક વખત જુઓ તમને લાગે યુનિક તો કરજો ચલો આ થઈ ગયા ઓકે sin a બરાબર 3 ના છેદમાં જ્યારે પણ a આપે એ અહીં મૂકવાના છે બેટા a એટલે ખૂણો a રહેશે અહીં આવશે a અહીં b અહીં c ગમે ત્યાં કરી દો ખૂણો ચાલશે sin a અહીં સામે હોવા જોઈએ જે અહીં a હોય છે ઓકે શું કહે છે 3 ના છેદમાં 4 sin નો કિંમત શું હોય છે મેં તમને ઘણી વખત સૂત્ર બતાવ્યા છે sin એટલે અહીંથી અહીં cos એટલે અહીંથી અહીં tan એટલે અહીંથી અહીં બસ આ સૂત્ર છે કઈ યાદ કરવાનું છે ને sin એટલે અહીંથી અહીં એટલે આ 3 રહેશે ને આ 4 રહેશે બેટા શું બનશે આ 3 શું sin બરાબર અહીંથી અહીં એટલે બની ગયું સૂત્ર બસ થઈ ગયું હમણાં આપણને શું શોધવું છે પાયો પાયો શોધવો છે પાયાનો મેં p લખું છું વેધને મેં v લખું છું અને કર્ણને મેં k લખું છું 90 ની સામે શું બનશે બેટા હંમેશા આ 90 બનશે ને કર્ણ પાયથાગોરસ પ્રમેય પર જ થાય છે આ વસ્તુ જો અહીં લખીશું પાયથાગોરસ પ્રમેયથી પાયથાગોરસ પ્રમેય કા પાયથાગોરસનું સૂત્ર શું હોય છે કર્ણનો વર્ગ એટલે k નો વર્ગ પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ એટલે v નો વર્ગ ઓકે તો અહીં કર્ણ એટલે શું હોય છે 4 નો વર્ગ એના ઉપર એક તમારે એમસીક્યુ આવેલો આના ઉપર જ પાયા શોધવાનો છે એટલે પાયાની પાયા જ લખીશું p લખીશું વેધ એટલે 3 નો વર્ગ 4 × 16 પાયાનો વર્ગ વેધ એટલે 43 9 સંખ્યા પાસે જશે એટલે 16 - 9 બરાબર p નો વર્ગ 16 માંથી 9 જશે 7 બરાબર અહીં વર્ગ છે તો અહીં વર્ગની નિશાની હશે એટલે p બરાબર કેટલો મળશે તો 7 અહીં લખી શકશો વર્ગમૂળમાં 7 ઓકે p આવી ગઈ આપણને અહીંયા cos લખવું છે તો ધ્યાન રાખજો cos a બરાબર શું થશે મેં તમને સમજાવ્યું sin એટલે અહીંથી અહીં cos એટલે અહીંથી અહીં તો બસ કરી દો એટલે શું થશે બેટા cos બરાબર લખી શકશો ab હા તમારે આ નહીં લખવું હોય પાયથાગોરસ પ્રમેય તો તમે એને કર્ણ એટલે a c p એટલે a b વેધ એટલે b અને c લખીને કરી શકશો જો cos એટલે શું થાય બેટા અહીંથી અહીં એટલે ab ને છેદમાં ac ab કેટલો છે બેટા વર્ગમૂળમાં 7 હા જોઈએ તો અહીં તમે વેધ ને એવું પાસેની બાજુ સામેની બાજુ કઈ નહીં લખતા ac એટલે ડાયરેક્ટલી સૂત્ર લખી દો ને આ લખશો તોય ચાલશે ac શું છે 4 બસ તો આ એના જવાબ છે બેટા એવી રીતે tan લખો તો tan નો બી શું સૂત્ર છે સર સિમ્પલ ટ્રીક યુઝ કરીશું અહીંથી અહીં tan એટલે b અને c bc ને છેદમાં a b બરાબર આ દોરતા નહીં આ બધું હટાઈ દઉં છું હા ઓકે ચલો bc ની કેટલી કિંમત છે લખ્યા પછી હું બધું હટાઈ દેવા 3 અને વર્ગમૂળમાં 7 આ તમારે જવાબ છે બેટા ઓકે ચલો હું અહીંથી આજે છે હટાઈ દઉં છું બેટા આ ખાલી સમજવા માટે છે એટલે ધ્યાન રાખજો ઓકે કઈ રીતે કરવાનો છે તે ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા હું આન્સર ચેક કરી લઉં છું cos
√7/4 છે બેટા. tan 3/વર્ગમૂળમાં 7 સાચું છે બેટા. ચલો મજા આવી ગઈ ગણીને? તો કમેન્ટ કરજો કે યસ સર તમારે સમજાવવાની ટ્રીક કઈ જુદી તો છે જ. ચલો હમણાં ક્વેશ્ચન નંબર 33મો કરીશું. 33મો ક્વેશ્ચન. 33મા ક્વેશ્ચન માટે આપણે બધાની કિંમતો જોઈએ. તો અહીં આપણે પહેલા કિંમત લખી દઈએ છીએ sin 30 sin થીટા, પછી આવશે cos, પછી આવશે tan. એકદમ સિમ્પલ હોય છે બેટા. અહીં 0 ડિગ્રી, 30, 45, 60 અને 90 ની કિંમત હોય છે બેટા. આવી રીતે લખતા શીખી જશો બેટા તો થઈ જ જશે. હા, 0 ની કિંમત 0, અહીં કિંમત આવશે 1/2, અહીં પણ આવશે 1/2 પણ કેવા વર્ગમૂળમાં. અહીં આવશે વર્ગમૂળમાં 3/2, અહીં પણ 2 જ છે બેટા, 2 2 2 છે. અહીં 45 ના કિંમત 1. અહીં પછી ઊંધી લખવાની હોય છે બેટા. 1 આની પહેલી કિંમત થઈ જશે, આની બીજી કિંમત, આ ઊંધી રીતે લખવાનું, અહીંથી સ્ટાર્ટ કરવાનું. આ ત્યાં ને ત્યાં જ આવશે અને આ 1/2 આવશે ને આ 0 આવશે. અહીં 0. ખૂણાની વાત કરીશું. tan ની શી કિંમત હોય છે બેટા? tan કિંમત હોય છે sin/cos. તો sin 0/1 કરશો શું આવશે? 0. અહીં નીચેના 2 2 ઉડી જશે તો શું બનશે? 1/3. બેઠું ને બેઠું ઉડી જશે, સેમ સરખું ને સરખું છે, ઉડી જશે એટલે 1 આવશે. 2 થી 2 ઉડી જશે તો શું આવશે? ખાલી વર્ગમૂળમાં 3. 1 નહીં લખશો ચાલશે. 1/0 કરશો તો અનંત આવશે, અવ્યાખ્યાયિત આવશે. બસ આ કિંમતો થઈ ગઈ. તો આને આપણે સિલેક્ટ કરીએ, પહેલા ઉપર કરી દઈએ છીએ બેટા. ઓકે, ચલો આપણે દાખલા લખીશું અહીં. ક્વેશ્ચન નંબર 33મો. ઓકે, 5 cos સ્ક્વાયર 60 પ્લસ 4 sec સ્ક્વાયર 30 માઇનસ tan સ્ક્વાયર 45 છે બેટા. અને છેદમાં છે sin સ્ક્વાયર 30 છે બેટા, વત્તા cos સ્ક્વાયર 30 છે. ઓકે, ચલો બેટા. જો નીચેનો કંઈ કરવાના જ નહીં. જો નીચે શું છે બેટા? તો અહીં સૂત્ર યુઝ થશે, નિત્સમ યુઝ થશે. તો અહીં કયો નિત્સમ યુઝ થશે? તો કહી દો sin સ્ક્વાયર થીટા પ્લસ cos સ્ક્વાયર થીટા બરાબર શું થાય? 1. એટલે આની જગ્યા આ મૂકી શકાય. રાઈટ બેટા? તો આની જગ્યા આ મૂકશો એટલે 1 થઈ જશે. નીચે કઈ રીતે થશે? 1 થઈ જશે. તો અહીં જો 5 cos 60. તો જો બેટા cos 60 એટલે 1/2. શું છે બેટા? 1/2 નો વર્ગ વત્તા 4 sec 30. તો જો બેટા cos 30 ની કિંમત કઈ છે? cos 30 ની કિંમત શું છે? 3/2. વર્ગમૂળમાં 3/2. તો એની ઊંધું શું થશે બેટા? cos નો ઊંધો sec, એટલે એની કિંમતને પણ ઊંધું કરી દેવાનું. માઇનસ tan ને એટલે 1 કિંમત થાય. tan 1 નો વર્ગ કરી દો, કઈ નહીં. ઓકે, અહીં 5 નીચે તો પતી ગયું, 1 લખી દીધું એટલે કશું નહીં. 5 1 નો વર્ગ 1 અને છેદમાં 4 વત્તા 4, 2 નો વર્ગ 4 અને અહીં 3 માઇનસ 1. અહીં જો 5 1 5, 5/4 વત્તા 4 14, 16/3 માઇનસ 1. કઈ નહીં, આ 2 ને સાથે ગુણાકાર કરી દેજો, ચોકડી ગુણા. 5 તાલી 15, 16 14 64 એ છેદમાં 4 તાલી 12 અને 1 ને પછી કરી દેજો. ઓકે, 6 ને 5 ને 4 9, 5 4 9, 6 ને 1 7 ને છેદમાં 12 માઇનસ કશું નથી, 1 છે તો 1 લખીને ચોકડી ગુણાકાર એટલે 79 માઇનસ 12 એકુ 12 ને છેદમાં 12. 9 માંથી 2 જશે 7, 7 માંથી 1 જાય 6, 6 ના છેદમાં 12. આ આપણે માંગેલ જવાબ છે બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. હાવ ઇઝી છે, થોડી પ્રેક્ટિસ કરવી પડશે, સ્પીડ વધશે. ઓકે, ચલો અને
ઇરેજ કરી દઉં છું આને પણ. ઓકે 33મો થઈ ગયો. 34મો ક્વેશ્ચન નંબર 34મો. ક્વેશ્ચન નંબર 34 શું કહે છે? એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે. એક થાંભલો છે બેટા. તો ચલો અહીં આપણે ડાયાગ્રામ દોરીશું. ના, અહીં એક થાંભલો છે. સપોઝ આ એક થાંભલો છે. એક થાંભલો જમીનને લંબ દિશા, જમીન એટલે આવી હોય છે, લંબ દિશામાં ઊભો છે. થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે 7 સેમી લંબાઈનો તાર જોડતા તારને 7 મીટર. એક મિનિટ, શું કે છે? થાંભલાની ટોચથી, થાંભલા છે આ ઉપર, એના ટોચથી પર કોઈ બિંદુ સાથે જોડતા, જમીન પરની કોઈ બિંદુ, એટલે આને ક્યાં જોડશો ભાઈ? હવામાં તો જોડશો નહીં, એટલે જમીન પર જોડશો ને તે તારને જોડતા તારની લંબાઈ આવે છે 7 મીટર. ચલો સમજો અહીં છે આ તાર છે, આ તારને અહીં જમીનની સાથે જોડી દીધું. 7 મીટરનો લંબાઈ છે. તાર જમીન સાથે 30 નો માપનો ખૂણો બનાવે છે. અહીં જે ખૂણો બનાવતો છે કેટલાનો બનાવે છે બેટા? 30 નો. આ એટલે જોઈન કરી દેવાનો. ઓકે, તો થાંભલાની ઊંચાઈ શોધો. ઓકે, તો એનું નામકરણ કરીશું. એ છે, બી છે, સી છે. અહીં થાંભલા હંમેશા 90 ના ખૂણા પર જ બનશે બેટા. ઓકે, થાંભલાની ઊંચાઈ છે h ધારી લઈશું. અહીં આ કેટલો છે બેટા? 7 છે. કે છે ને જમીન પરનો કોઈ બિંદુ સાથે આ જોડાયેલો છે, તો આવી રીતે જ બનશે. અને અહીં ખૂણો કેટલો બનાવે છે? 30. ઓકે, આપણને પૂછે છે થાંભલાની ઊંચાઈ શું હશે? તો જો બેટા અહીં જો બેટા એનો સૂત્ર શું બનશે? સર એક આ શોધવાનું છે, આ આપેલું છે બરાબર. આ તો સાઈન બનશે, અને સાઈન તો લખશો સાઈન 30 બરાબર શું થશે? સાઈન 30 બરાબર શું થશે? અહીંથી અહીં એટલે AC ને છેદમાં BC. અહીં ધારશો, અહીં લખશો ધારો કે AB સોરી AC બરાબર H છે. ઓકે, H મીટરમાં છે ને બધું મીટર, તો અહીં મીટર બી લખી દઈશું, મીટર છે. ઓકે, સાઈન 30 ની આપણે જે ટેબલમાં કિંમત જોશો તો સાઈન 30 ની કિંમત હોય છે 1/2. અહીં આવશે 1/2. AC કેટલો છે બેટા? AC છે H મીટર. BC કેટલો છે? BC છે 7 મીટર. ઓકે, તો અહીં ચોકડી ગુણાકાર કરશો 7 × 7, 7 ના ચલો અહીં લખીશું 7/2. જો ચોકડી ગુણાકાર કરો 7 ના 7 અને 2 ને 2 જ રહેવા દેજો. H મીટર એટલે 7 નો અડધો આવડી જશે તો કેટલું આવશે? 3.5. ઊંચાઈ કેટલી આવશે? 3.5 m. H કેટલી આવી ગઈ? 3.5 મીટર. આ હાવ ઇઝી, 1 થી 2 લાઈનમાં દાખલો છે. આ દાખલા છોડવાના જ નહીં બેટા, એ કમ્પલસરી કરવાની ટેવ પાડજો એને. ઓકે, ચલો આનો જવાબ થઈ ગયું છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. જો 2 થી 3 લાઈનનો જવાબ એટલે 100% જવાબ તો કરવાના જ રાખજો. ચલો ક્વેશ્ચન નંબર 35 શું કહે છે? બે અલગ અલગ ઘન છે, પૈકી પ્રત્યેકનું ઘનફળ, એકનું ઘનફળ 64 સેમીનો ઘન છે, તો તેવા બે ઘનને જોડતા, એટલે અલગ અલગ એક ઘન છે, બેને જોઈન્ટ કરી દો. પછી શું કહે છે? તે લંબઘન બની જશે. ચલો અહીં જુઓ, આપણે એક આ છે ને પછી એનો ડુપ્લિકેટ બનાવી દઈશું. આ અલગ અલગ છે બરાબર. એકનો ઘન કેટલો કહે છે બેટા? એકનો ઘન છે 64 સેમી
નો ઘન, તો આનો બી સેમ થશે 64 સેમી નો ઘન. ઓકે, બે પૈકી પ્રત્યેકનો ઘનફળનું ક્ષેત્રફળ 64 સેમી. ઓકે, તો અહીં લખશો ઘનનું એક ઘનનું ઘનફળ, ઘનનું ઘનફળ બરાબર એ નો ઘન હોય છે, એ ક્યુબ હોય છે બેટા, એ નો ઘન, એ એટલે 64 છે બેટા એ નો ઘન. તો એવી રીતે શું છે 64 કોનો ઘન છે બેટા 4 નો, 4 નો ઘન બરાબર એ નો ઘન, એટલે એ થી એ ઉડી જશે એટલે ઘન થી ઘન ઉડી ગયું, એ બરાબર કેટલું આવશે બેટા 4 સેમી. ઓકે, આ ધ્યાન રાખજો, ઘનનું ઘનફળ બરાબર. ઓકે, હમણાં શું કરે છે એને જોડવાની વાત કરે છે, એને શું કહે છે બેટા જોડવાની વાત કરે છે. ઓકે, અહીં દાખલાને પણ થોડુંક ઉપર લઈ લઈએ છીએ બેટા. જો બેટા અહીં જે બે ઘનો છે ને એને જોઈન કરવાની વાત કરીશું. ઓકે, ચલો અહીંથી આમ કરી દઈશું. ઓકે, જ્યારે આ ઘન શું છે 4 હતું, એની બધી બાજુઓ કેટલી હતી બેટા 4 4 4 4, તો અહીં શું થશે જો આ 4 અને આ 4 મળીને ટોટલ શું થશે 8. ધ્યાન રાખજો આ 4 જ રહે અને એની ઊંચાઈ પણ 4 રહેશે, એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેવું રહેશે 4. તો અહીં લખીશું એટલે L બરાબર કેટલું થશે 4 સેમી, H બરાબર સોરી લંબાઈ કેટલી થશે 8, લંબાઈ કેટલી થશે L બરાબર 8 સેમી, H બરાબર 4 સેમી, H L B, ચલો B પણ લખી દો, B પહેલા લખી દો, H પછી આવશે 4 સેમી. અહીં લખશું લંબ ઘનનું ઘનફળ, શું લખશું લંબ ઘનનું ઘનફળ બરાબર શું હોય છે બેટા L નું ઘન, સોરી લંબઘનનું સૂત્ર હોય છે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. જો અહીંથી સૂત્ર મૂકશું 2, લંબાઈ કેટલી છે 8 ગુણ્યા 4 પછી 4 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 8. ઓકે, 2 8 ચોક 32 વત્તા 4 ચૌ 16, 8 ચોક 32, 2 32 ને 32 64 વત્તા 16, 2 6 ને 4 10 ને 0 વધી 1 6 1 7 1 8 80 આવશે, 8 દુ 16 180. લંબઘનનું શું શોધવાનું હતું પૃષ્ઠફળ, સોરી લંબઘનનો પૃષ્ઠફળ, સોરી અહીં પૃષ્ઠફળ આવશે યાર, અહીં વર્ગ જ થાય છે ને બેટા, સોરી લંબઘનનું ઘનફળ અહીં હતું, અહીં પૃષ્ઠફળ આવશે. શું આવશે બેટા પૃષ્ઠફળ, સોરી બેટા કેમ અહીં વર્ગ થતું છે બેટા, 2 નો ગુણાકાર થાય છે તે હંમેશા ક્ષેત્રફળ આવશે, તો અહીં લખશું સેમીનો વર્ગ, એટલે આ આપણે માંગેલ જવાબ છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, મેં આન્સર એક વખત ચેક કરી લઉં છું, 160 બરાબર જ છે બેટા. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા કરીશું. ચલો ક્વેશ્ચન નંબર 35 થઈ ગયું છે બેટા, આ બધા થઈ ગયા છે. ક્વેશ્ચન નંબર 36, ક્વેશ્ચન નંબર 36 શું કહે છે બેટા, તો અહીં કહે છે કે એક છે કેવો, આમાં ડાયાગ્રામ છે કે ના, ઓકે કંઈ નહીં આપણે દોરી લઈશું. આવા એક
ને આવું છે બરાબર. તો ધ્યાન રાખજો આવું એક અહીં આવું ડિઝાઇન પણ છે એટલે આટલો ઉપર આવી જાય. ગ્લાસમાં જોજો કાચની ગ્લાસ જોશો તો નીચેથી ઉપસેલું હોય છે બેટા. ચલો એમાં શું કે છે, એક જ્યુસ વેચવા વાળો તેનો ગ્રાહકને નીચે આપેલ આકૃતિ દર્શાવ્યા પ્રમાણે પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ છે 5 સેમી. વ્યાસ છે બેટા એટલે r બરાબર શું થશે, વ્યાસના છેદમાં 2 એટલે r બરાબર તમારી કિંમત આવશે 5/2. એમ જ રહેવા દેજો. પરંતુ પ્યાલાના પાયાના અર્ધગોલા ભાગ ઉપસી આવેલો હતો જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થઈ જાય છે. ખબર છે ગ્લાસને આ જે ઊંચું છે ગ્લાસની ક્વોન્ટિટી જેમાં વસ્તુઓ ભરવામાં આવે છે એ ઓછી થઈ જશે બેટા. જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય, આની ઊંચાઈ કેટલી કે છે h બરાબર 10 સેમી. ઓકે તો આભાસી ક્ષમતા શોધો. તો તેની આભાસી ક્ષમતા શોધો તો બસ ડાયરેક્ટલી અહીં લખશું તેની આભાસી ક્ષમતા. અને ક્ષમતા એટલે ધ્યાન રાખજો એટલે ઘન હોય છે બેટા. ક્ષમતાને શું કહેવાય છે બેટા, ઘન કહેવાય છે. એટલે ધ્યાન રાખજો. તો લખશો નળાકારનો ઘનફળ એટલે અહીં કાં તો લખી શકશો નળાકારનો ઘનફળ, નળાકારનું ઘનફળ. પ્યાલાનું ઘનફળ લખશો ને સૂત્ર આવશે નળાકારનો ઘનફળ શું હોય છે બેટા, પાઈ r સ્ક્વેર h. શું હોય છે બેટા, પાઈ r સ્ક્વેર h. ચલો પાઈની કિંમત અહીં છે 3.14. હ પાઈની કિંમત તમને આપી છે તો એ જ મૂકવાના 3.14. r એટલે 5/2 નો વર્ગ છે. ઓકે h એટલે 10. ચલો એને થોડુંક સોલ્વ કરીશું. 3.14 5 વચ્ચે 25 અને 2 ગુણ્યા 10. ઓકે આ 2 થી ઉડી જશે 5 એટલે 3.14 ગુણ્યા 5 વચ્ચે 25 125 ને છેદમાં 2 શું થશે, આને અડધા કરી દેજો. 3.14 ગુણ્યા 1 મિનિટ સોરી એના કરતા જો ઈઝી મેથડ શીખાડી દઉં કેટલા આવેલા 125 ને છેદમાં 2 હતું તો ગુણ્યા 2 5 કરી દો. કેમ કેવું 3.14 ગુણ્યા 125 ગુણ્યા શું થશે બેટા 625 ને છેદમાં 10 પાંદુ 10. હમણાં શું થશે જો અહીં જોજો બેટા 3.14 તો રહેશે અને 10 વડે ભાગશો તો શું થશે 62.5. કાં તો પછી એના અડધા કરી શકશો તો અડધા બી કરીને કરશો તો જ એ જ આવશે બેટા. ઓકે સો અહીં બંનેનો ગુણાકાર કરજો 10 એટલે 0 આગળ આવી જશે. જો આ બધું નહીં કરવું હોય તામઝામ તો જો સિમ્પલી એને પણ તમે કરી શકશો. રાઈટ છે બેટા. 3.14 ગુણ્યા એના અડધા 6.6 2 6 12 2 દુ 4.5 બરાબર. આ બે નો ગુણાકાર કરશો. રાઈટ છે બેટા. આ બે નો ગુણાકાર કરશો તો આપણે જવાબ શું આવશે, એક જ મિનિટ હું કેલ્ક્યુલેટ કરીને કહી દઉં. 3.14 ગુણ્યા 62.5 બરાબર 196.25 છે જવાબ. 196.25 આ જવાબ આવી જશે. 196.25 સેમીનો ઘન. બરાબર આ આપણે માંગેલ એન્સર છે બેટા. એટલે એન્સર ટિક કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. હાઉ ઇઝી છે બેટા. ખાલી હા એવા આ ચેપ્ટરના દાખલા ઘણા સ્ટુડન્ટને અઘરું લાગે. અઘરું કેમ લાગે કે અહીં ગુણા ભાગ કરવાના છે. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 37 છેલ્લો ક્વેશ્ચન શું કહે છે, એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો L બરાબર. ચલો તો L બરાબર કેટલા છે બેટા લખી દઈશું 15. તમારે ક્વેશ્ચન વાંચવાનો અને લખતો જવાનો એટલે સમયની તમારી પાસે બોર્ડમાં સમયની બચત થશે બેટા. 49 એટલે CF એટલે કિંમત લખીને પછી કરો ડિસ્કશન એ વધારે સારું છે. એટલે તમને ખ્યાલ બી આવી જશે કઈ સૂત્ર થશે. લખતા જ અમુક વાર આવી જાય છે. H બરાબર 5
તો માહિતીનો મધ્યસ્થ એટલે એમ શોધવાની વાત કરે છે. તો એમ નો સૂત્ર કયો હોય છે? CF વાળો. આ જો એકદમ ઈઝી છે. તો એમ નો સૂત્ર હોય છે બેટા L વત્તા N ના છેદમાં 2 માઇનસ CF ને છેદમાં F ગુણ્યા H. ઓકે, ચલો જોઈએ. બધી રકમો છે. L છે, N ના છેદ N છે એટલે આજે CF પણ છે, H છે, F પણ છે 15. ઓકે, ચાલો m બરાબર ડાયરેક્ટલી આવી જશે. m બરાબર L. L એટલે બેટા 15. અહીં બી કેલ્ક્યુલેશન છે. કેલ્ક્યુલેશન તમારે શીખવા જ પડશે. ચલો 49 ને છેદમાં 2 માઇનસ CF એટલે 11 છેદમાં F એટલે 15 ગુણ્યા H એટલે 5. દરેકમાં એટલું બધું કન્ફ્યુઝન નહીં થશે બેટા કેલ્ક્યુલેશનમાં. ચલો આ 5 તાલી 15. ઓકે, અહીં 49 11 દુ 22 ચોકડી ગુણાકાર 22 છેદમાં 2 એકુ 2 ને છેદમાં નીચે 3 તો હતું જ એટલે 3 તો રહેશે જ. અહીં ધ્યાન રાખજો. નહીં હોય તો તમે એને સાઈડ પર કરી શકશો. જો એવું કરી શકશો 49 ના છેદમાં 2 માઇનસ 11 ના છેદમાં કશું નથી તો 1 અને અહીંથી નીચે નીકળી જશે 3 અને ઉપર હતું 1. બરાબર, 1 જો આવી રીતે જ થઈ જશે. ઓકે, ચલો સો અહીં કરીશું 15 વત્તા 9 માંથી 2 જશે 7, 9 માંથી 2 જાય 9 માંથી 2 જશે 7, 4 માંથી 2 જાય 2 અને 4 તાલી 12. ઓકે, 27 ને 12 વડે ભાગવાનો કરજો. ચલો 27 ભાગ્યા 12 દુ 24 શું આવશે? 7 માંથી 4 જશે 3.0 12 દુ 24 શું આવશે? 6 પોઈન્ટ છે 0 12 પચમ 60 એટલે 2 પોઈન્ટ. આને ભાગશો તો શું આવશે? 15 પોઈન્ટ. ચલો ને સ્ક્રીનશોટ એને થોડુંક ઉપર લઈ લઈશું. 15 આને એને ભાગશો તો કેટલું આવે છે? 2.25. 15 જો 15 અને 2 15 ને 2 17 આ 25 એમને એમ એટલે m ની કિંમત કેટલી આવશે? 17.25. એક વખત આન્સર ચેક કરી લઈએ બેટા કઈ છે. એક મિનિટ, કેટલું આવતું છે બેટા? 2.2. ઓકે, એટલે 19.5. ઓકે, કેટલું છે? m ની કિંમત કેટલી છે બેટા? m ની કિંમત L ની કિંમત 15 છે. n કે 49 ના છેદમાં 2 બરાબર ને છેદમાં 11 F 15 H 5 5 એકા 5 5 તાલી 15. ઓકે ઓકે ઓકે, 3 દુ 6 થશે બેટા. અહીંયા 12 કર્યા છે આપણે. જસ્ટ 1 મિનિટ, અહીં ભૂલ છે આપણી. ઓકે, ગુણ્યા 3 થશે એટલે 15 પ્લસ આ કેટલું આવશે? 27 ને 3 દુ 6. ઓકે, સોરી અહીં આપણી આ ભૂલ હતી એટલે એનું ડબલ થઈ જશે એટલે આવી જ જશે બેટા. એટલે 26 27 ના છેદમાં 6 6 14 24 7 માં 3.2 6 6 પચમ 30 6 પચમ 30 એટલે શું આવશે? આને ઉડાવશો તો ડાયરેક્ટલી આવશે 15 વત્તા 4.5. 15 ને 4 19 19.5. સોરી આપણી ભૂલ હતી બેટા. એટલે જો નાના નાના મિસ્ટેક થાય છે. સોરી એ મિસ્ટેક માટે. ઓકે, સો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું આપણે નેક્સ્ટ પેપરના B સેક્શનમાં.